નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોનું ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.